હૃદયની વેદના બતાવી છે. એમાં એક ભક્ત કહે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, હું તને જન્મો જન્મોથી ગોતી રહ્યો છું. બધા સંતોને ભક્તોને હું પૂછું છું કે હે ભગવાન, તું ક્યાં છો? તારું સરનામું ગોતું છું, તને મળવા માટે હું તરસું છું. અને એવામાં એક દિવસ એવું બન્યું કે મને ભગવાનનું સરનામું મળી ગયું. બરાબર ભગવાનના એ દ્વાર પાસે આવી અને ઊભો રહ્યો. દરવાજો બંધ છે, દરવાજે એક મોટી સોનાની સાંકળ છે. 5 પગથિયા ચડી અને ભક્ત કહે છે કે બરાબર હું એ ભગવાનનું જે ઘર છે એના દરવાજાની આગળ ઊભો છું. એ સોનાની સાંકળને હાથ અડાડ્યો અને મને વિચાર આવ્યો કે આ સાંકળ ખખડાવીશ એટલે અંદર તો ભગવાનનું ઘર છે, ભગવાન રહે છે, એટલે આ બારણા ઉઘડશે, ભગવાન મને દેખાશે. ભગવાન મળી જાય એટલે પરમ મુક્તિ મળી. અત્યાર સુધી તો આ બધા જન્મોમાં એક લક્ષ્ય હતું કે જીવનમાં શું કરવું, તો કે ભગવાનને ગોતવા. જીવનમાં શું કરવું, તો કે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની કથા સાંભળવી, કથા કહેવી, કીર્તન કરવા. આ બધું કર્યા પછી એક લક્ષ્ય જીવનમાં રહેતું. પણ હવે તો ભગવાન મળી જશે, ભગવાનના દર્શન થશે, એટલે હું શું કરીશ? આવો વિચાર આવ્યો. એટલે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે ભક્તએ એ ધીમે રહી અને સોનાની સાંકળ મૂકી દીધી છે અને હળવા પગે 5 પગથિયા ઉતરી અને ભક્ત પાછો આવી ગયો છે. ભક્તનું જીવન આવું હોય છે. ભક્ત છે એ ક્યારેય કીર્તન, સ્મરણ અને ભગવાનનો આશ્રય છોડતો નથી. નરસિંહ મહેતા કહે કે હરિના જન તો મુક્તિ ન માંગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન નિત ઓછો, નિરખવા નંદ કુમારને. માટે આ જીવનમાં જો ભગવાનની કૃપા હોય તો મુક્તિ મળે, પણ એક ભાવ એવો તો હોવો જ જોઈએ કે જીવનમાં હંમેશા માટે ભગવાનની ભક્તિ રહે. આ હૃદય છે એ ભગવાનની ભક્તિથી ભરાયેલું રહે. આ હૃદયની અંદર દયા ભાવના રહે. આ હૃદયની અંદર કોઈની ઉપર પણ શત્રુ ભાવ ન રહે. આવા ભાવ સાથે પ્રસન્નમ મદનમ જાય. ભગવાનને પ્રસન્નતા ખૂબ ગમે છે. જ્યારે આપણે ભગવાનના મંદિરે જઈએ એટલે પ્રસન્ન થઈને જવું પડે. ભગવાનની આપણે સેવા પૂજા કરતા હોઈએ તો ત્યારે આપણે પ્રસન્ન થઈને ભગવાનની સેવા કરવી જોઈએ. ભગવાનનું કીર્તન કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ ત્યારે આપણા ચહેરા ઉપર એક મુસ્કાન હોવી જોઈએ. અને સદગ્રંથ કહે છે કે જ્યારે સત્સંગને વિરામ મળે, સત્સંગની પૂર્ણાહુતિ થાય ત્યારે પણ ચહેરા ઉપર એક પ્રસન્નતા હોવી જોઈએ. શેની પ્રસન્નતા? તો કે આપણે ભગવાનનો ધન્યવાદ માનવાનો છે. હે ભગવાન, તારી ખૂબ કૃપા થઈ, તારો ખૂબ આભાર કે 9 દિવસ સુધી અમને આવો સુંદર સત્સંગ મળ્યો. ભગવાનના આશ્રય બેસી અમને ભગવાનના ગુણાનુવાદ સાંભળવા મળ્યા. કહે છે કે આ જગતમાં સામાન્ય માણસ છે એ પત્ની માટે, બાળકો માટે, ધન સંપત્તિ માટે રડે છે, પણ ભક્તો છે એની આંખમાં આંસુ હોય છે, પણ એની આંખમાં આંસુ હોય અને ચહેરા ઉપર મુસ્કાન હોય. ભક્તો છે એ ભગવાનના વિયોગમાં રડે છે. કથાની પૂર્ણાહુતિ થાય ત્યારે દુઃખ થાય. દુઃખ એ વાતનું થાય કે 9 દિવસ સુધી કથા સાંભળી, હવે શું કરશું? એ વાતનું દુઃખ છે. અને એ વાતની પ્રસન્નતા પણ છે કે 9 દિવસ સુધી ભગવાનની કથા મળી, 9 દિવસ સુધી આવો સુંદર સત્સંગ મળ્યો, 9 દિવસ સુધી ભગવાનનું નામ લેવાનો અવસર મળ્યો. એ વાતની પ્રસન્નતા છે. અને એ વાતનું દુઃખ છે
કે સુખનો સમય, આનંદનો સમય બહુ ઝડપથી પૂરો થઈ જાય છે. 9 દિવસ કેમ પૂરા થઈ ગયા એ આપણને ખબર ન પડી. એ જ ભગવાનની કૃપા છે.